હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભરેલા ગુંદાનું શાક। તો સૌપ્રથમ ગુંદાને ફોડી અને તેમાંથી આપણે ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે તૈયાર કરી નાખવાના છે। પછી એક કુકરમાં છાશ નાખી તેમાં ગુંદા નાખી અને ઉપરથી મીઠું નાખી એક વિસલ થાય ત્યાં સુધી બાફી નાખવાના છે। પછી આપણે ગુંદાનો મસાલો બનાવી નાખશું। તો શેકેલા ચણાનો લોટ, શેકેલી સીંગ, તલ, જીરું, હળદર, મીઠું, ગરમ મસાલો, ગળ અને ઉપરથી તેલ નાખી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો આપણો થઈ ગયો છે ભરેલા ગુંદાનો મસાલો। ગ્રેવી બનાવવા માટે હવે એક પેનમાં તેલ ગરમ કરવા, તેલ આવી જાય એટલે રાઈ, જીરું, આદુ લસણની પેસ્ટ, લીમડો અને કાંદા અને ટમેટાની પ્યોરી નાખવાની। ઉપરથી થોડુંક મીઠું નાખી અને થોડીક વાર માટે સાતળી લેવાનું છે અને ઉપરથી કાચી કેરીની પ્યોરી નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે। પછી ગુંદા બફાઈ ગયા હોય તો તેમાં ઠળિયાનો ભાગ કાઢી અને બધા ગુંદાને તેમાં નાખી દેવાના છે। પછી ઉપરથી થોડીક છાશ નાખવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। પછી જે ભરેલા ગુંદાનો મસાલો હતો તે નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું શાક। આ શાકને તમે રોટલી અને બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો। આવા જ નવા વિડીયો જોવા માટે લાઈક, શેર એન્ડ ફોલો જરૂરથી કરો।